આજના દિવ્ય સત્સંગમાં ઉર્જાનું રહસ્ય જાણીશું. આ વિશ્વ બ્રહ્માંડમાં દરેક મનુષ્ય જે પણ શબ્દ બોલે છે, જે પણ વાણી બોલે છે, તેની પાછળ ઉર્જા રહેલી છે અને એ તમારા વિચારોની અસર તમે જે જળ વસ્તુઓ વાપરો છો તેના પર, તમારા કપડા પર, બધે જ તમારા વિચારોની અસર, વિચારોના સ્પંદન હોય છે. હા, કોઈના નકારાત્મક સ્પંદનો હોય તો કોઈના સકારાત્મક સ્પંદનો હોય છે. આ વિચારો, આ ભાવ એ ખૂબ જ ક્ષણવારમાં એકબીજામાં આપલે થઈ જતા હોય છે. તમે અનુભવ કરીને જુઓ. તમે કોઈ ક્રોધી મનુષ્યની બાજુમાં જઈને બેસશો, થોડો સમય બેસશો અને એ જો ખૂબ ક્રોધી હશે તો અચાનક તમને કોઈને કોઈ વાત પર, કોઈ મનુષ્ય પર ક્રોધ આવવા લાગશે. અચાનક ક્રોધ આવી જશે. પછી જ્યારે એ વ્યક્તિથી તમે દૂર થઈ જશો, પાછા ઘરે આવી જશો, શાંત થશો, ત્યારે તમને એમ થશે કે મને ક્રોધ કેમ આવ્યો? એવું તો કંઈ હતું નહીં, કેમ ક્રોધ આવ્યો? પણ પેલા ક્રોધી વ્યક્તિના સ્પંદનો, એ ક્રોધી વ્યક્તિની સ્મૃતિઓ તમને મળી, તમારામાં ટ્રાન્સફર થઈ અને તમને ક્રોધ આવી ગયો. જે ચોરી કરતા હોય, ચોર, એની જોડે કોઈ એકાદ બે દિવસ રહે ને તો એ પણ ચોરી કરતો થઈ જાય. વિચારોના કારણે જે છે એ વિચારો જ છે. આ વિચારો જ જન્મ અને મૃત્યુનું કારણ છે. તમારો જન્મ લેવાનું કારણ એ વિચારો છે. બીજો જન્મ લેવાનું કારણ એ વિચારો છે. માટે જ્યારે આ વિચારો શૂન્ય થઈ જાય, કોઈ સકારાત્મક વિચાર પણ નહીં, કોઈ નકારાત્મક વિચાર પણ નહીં, આ બંને દ્વૈતથી જ્યારે તમે ઉપર ઉઠીને પરમ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ વિશ્વ શક્તિ સાથે જોડાઓ છો, ત્યારે તમારામાં એક દિવ્ય ઉર્જા, દિવ્ય ચૈતન્ય પ્રવાહિત થાય છે અને આ દિવ્ય ચૈતન્ય નો અનુભવ પ્રાપ્ત કરીને તમે અદ્વૈત પરમ સત્તા પરમાત્માને જાણી લો છો, અનુભવ કરી લો છો અને પરમાત્મામાં જ ભળી જાઓ છો. આ વિચાર, ભાવમાં દરેક મનુષ્ય પોતાના જીવન દરમિયાન જીવતો હોય છે અને ઘણીવાર કોઈના પરિવારમાં કોઈનું મૃત્યુ થઈ ગયું તો મૃત્યુ થયા પછી પણ એ પરિવારના સભ્યો એ વ્યક્તિ સાથે ભાવથી, લાગણીથી જોડાયેલા હોય છે અને એના કારણે જ એ પરિવારના સભ્યોમાં, એ પરિવારમાં કે એમના શરીરમાં કોઈને કોઈ તકલીફ, કોઈને કોઈ આવરણ આવતા જ હોય છે. આ પૃથ્વીલોકમાં આ મૃત્યુલોક છે. અહીંયા શરીરના નાતા છે,
મોટા ભાગના નાતા શરીરના નાતા છે. શરીર છૂટ્યું, સંબંધ તૂટી જાય છે, સંબંધ છૂટી જાય છે, પછી કોઈ સંબંધ રહેતો નથી. પછી એ જીવ આગળની યાત્રાએ ચાલ્યો જાય છે. અને એ જીવ જ્યારે આગળની યાત્રાએ ચાલ્યો જાય અને ત્યારે તમે એને એ આગળની યાત્રાએ જવામાં અવરોધ ઊભો કરો, રોકી રાખો, બોલાય રાખો, ત્યારે તમારા જીવનમાં કોઈને કોઈ અવરોધ આવતા હોય છે. માટે શરીર છૂટી ગયું, સંબંધ છૂટી ગયો, પછી તમે આગળ વધો, તમારું જીવન જીવો, અનુભૂતિ પ્રાપ્ત કરો અને આ પરમ માર્ગે ચાલીને આ જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટો તે માટે પ્રયાસ કરો, પ્રયત્ન કરો, પુરુષાર્થ કરો. એક મનુષ્ય હતો. હવે આ મનુષ્ય સારી રીતે જીવન જીવતો હતો, એટલે કે ઠીક છે, સામાન્ય મનુષ્યની જેમ. અચાનક કોઈ કારણસર તેના મા બાપનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ થયા પછી પણ આ એમનો જે પુત્ર હતો એના મનમાંથી એના મા બાપ જતા ન હતા. હર હંમેશ બસ તેમને જ યાદ કર્યા કરે, તેમને જ બોલાવ્યા કરે, તેમની જ સ્મૃતિ, તેમના જ વિચારો, તેમના જ ભાવ તેની ભીતર ફર્યા કરતા હતા. હવે એના મા બાપને તો આગળ જવું હતું, જન્મ લેવો હતો, આગળની ગતિએ જવું હતું, પણ એનો પુત્ર એમને એટલા જ જકડી રાખતો હતો, પકડી રાખતો હતો, બસ બોલાય 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 જ કરતો હતો. હવે તમે જેને યાદ કરો ને, જેનું સ્મરણ કરો ને, એના આશા, ભાવ, વિચાર ને બીમારીઓ એ બધું જ તમારામાં ધીરે 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 આવવા લાગે છે. હવે એના જે પિતા હતા એને ગંભીર બીમારીઓ હતી. શરીર સારું ન હતું, કિડની સારી ન હતી, ફેફસા સારા ન હતા, લીવર બરાબર કામ કરતું ન હતું. હવે આ એમને જ યાદ કરે, એમને જ વાગોળ્યા કરે, બસ. તો ધીરે ધીરે આ પુત્ર જે સ્વસ્થ હતો, ધીરે ધીરે એ પણ રોગિષ્ટ થવા લાગ્યો. એને પણ આ રોગ આવવા લાગ્યા, બીમારીઓ આવવા લાગી. હવે એના જે પિતા હતા એને ભૂલવાની બીમારી હતી, એ બધું ભૂલી જતા હતા, કંઈ એમને યાદ ન રહેતું હતું. તો આ એમના પુત્રને પણ આ બીમારી લાગુ પડી, તે બધું ભૂલી જાય, કંઈ યાદ ન રહે, કશું જ ન રહે. હવે ધીરે ધીરે એ પણ રોગિષ્ટ થવા લાગ્યો. આ જોઈને એની જે પત્ની હતી એ પત્નીએ કીધું કે આપણે કોઈ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ પાસે જવું જોઈએ, તો એ આપણને રસ્તો બતાવે કે હવે આગળ તમારે શું કરવું. આને કીધું કે ઠીક છે, ચલ, તને એવું હોય તો, પણ મારા મા બાપને તો હું છોડીશ નહીં. એ જાય છે બ્રહ્મનિષ્ઠ સદગુરુ પાસે. સદગુરુ ને બધી વાત કહે છે કે આ રીતે મા બાપનું અવસાન થયું, 1-2 વર્ષ થયા, હજુ હું એમને ભૂલી શકતો નથી. સદગુરુએ તરત જ કીધું કે આ અનુરાગના કારણે, આ મોહના કારણે જ તારા જીવનમાં, તારા શરીરમાં બીમારીઓ, અવરોધો અને કષ્ટ આવે છે. હજુ કેમ તો યાદ કરે છે, હતા, સેવા કરી, સાચવ્યા, બરાબર છે, પણ મૃત્યુ પછી પણ. એટલે મનુષ્ય રડવા લાગ્યો કે મને તો મારા મા બાપ બહુ યાદ આવે, બહુ યાદ આવે. સદગુરુની પાસે દિવ્ય શક્તિનો ખજાનો હતો. સદગુરુએ આંખ બંધ કરીને એના મા બાપને બોલાવ્યા અને પૂછ્યું કે બોલો, તમારો પુત્ર રડ રડ કરે છે, તમારે શું કરવું છે? પાછું આવું છે અહીંયા, એના ત્યાં પાછો જન્મ લેવો છે? એના મા બાપે કીધું કે કયો પુત્ર, કોણ પુત્ર? અમે કોઈને ઓળખતા નથી.
અને આ અમને બાંધી રાખે છે. અમારે અહીંયા રહેવું પણ નથી. અમારે તો આગળ જવું છે, આગળ નીકળવું છે, આગળ અમારે ગતિ કરવી છે. અમારે અહીંયા નથી રહેવું. આને કોણ અમને છોડે, અમને યાદ ન કરે, અમને બોલાય ન કરે, અમારી યાત્રામાં અવરોધ ઉભો કરે છે. એટલે પેલા પુત્રની આંખ ખુલી કે ઓહ, કે તમે મારા મા બાપ નથી? કે ના રે, આવા તો કેટલાય પુત્ર મારા ખોળે જન્મ્યા અને હું આગળ નીકળી ગઈ. કેટલાય જન્મ્યા ને કેટલાય મરી ગયા. તું એક થોડી છો? પેલા પુત્રની આંખ ખુલી ગઈ કે ઓહો. અને એનો જે મોહ હતો એ નષ્ટ થઈ ગયો, જે લગાવ હતો એ તૂટી ગયો. અને એના જે મા બાપ હતા એ બે જીવો આગળની ગતિએ જતા રહ્યા. અને ની આંખ ખુલી ગઈ કે ઓહો, શું વાત છે. કે હા, એને પશ્ચાતાપ થયો કે તો હું તો એમ જ મારા જીવનમાં અવરોધ ઊભો કરતો હતો, એમ જ હું તો દુઃખી થતો હતો. દુઃખી થવા જેવું તો કંઈ છે જ નહીં. દરેક જીવ પોતપોતાના કર્મ અનુસાર અહીંયા આવે છે, જન્મ લે છે અને સમય પૂરો થાય, જેનું સ્ટેશન આવે એ ઉતરી જાય છે અને પોતાની આગળની ગતિએ ચાલ્યા જાય છે. કોઈ કોઈના માટે ઊભું રહેતું નથી. જે તમે કર્યું છે એ તમારે જ ભોગવવું પડશે. સારા કાર્યો કર્યા હશે તો એનું ફળ સારું મળશે. ખરાબ કાર્ય કર્યા હશે તો એનું ફળ એવું નેગેટિવ મળશે. માટે કહ્યું છે ને કે જેવું આપશો એવું મળશે. પૃથ્વી ગોળ છે, ફરીને તમારી જોડે જ આવશે. તમે જોયું હશે, ઘણા મનુષ્યોએ શરૂઆતમાં કોઈ જોડે ખોટું કર્યું હોય, અનર્થ કર્યું, આ છે તે છે, તો પછી જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે એવું ને એવું જ તેમને પાછું મળે છે. એટલે ઘણા કહેતા હોય છે કે સ્વર્ગ નર્ક ક્યાંય ઉપર છે નહીં, બધું અહીંયા જ ભોગવવાનું છે. એ સારું હોય કે નરસું હોય. માટે જીવનમાં હંમેશા સારા કાર્ય, શુભ કાર્ય જ કરવા જોઈએ. હા, તો ઉર્જા, દરેક શબ્દની પાછળ ઉર્જા રહેલી છે. દરેકમાં ઉર્જા રહેલી છે. તમે જે વસ્ત્ર પહેરો છો, જે વસ્તુઓ વાપરો છો, એમાં પણ તમારા વિચારો, તમારી ઉર્જાના સ્પંદનો રહેલા છે. બધે જ સ્મશાનમાં એ પ્રકારની ઉર્જા હોય કે તમે ત્યાં જઈને બેસો ને થોડી વાર જુઓ ને તો વૈરાગ લાગી જાય કે ઓહો, બધું ખોટું છે, લાગી જાય ને. ત્યાં એ ઉર્જા હોય કે બધું અહીંયા મૂકીને જ જવાનું છે, કઈ સાથે લઈ જવાનું નથી. ઘણા સ્મશાનમાં જાય એટલે સ્મશાનીઓ વૈરાગ લાગી જાય ઘડીક વાર, 5-10 મિનિટ. ઘરે આવે પછી લાડવા લાવો, લાપસી લાવો, હતા એમના એમ. તો સ્મશાનમાં એ પ્રકારની ઉર્જા હોય કે ત્યાં તમે જાઓ એટલે બસ એવા જ વિચારો આવે કે આ તો હાડ માસને જામ છે, આમાં કંઈ છે નહીં, એક દિવસ બધું મૂકીને જ જવાનું છે, કોઈ તારું નથી, રામ નામ સત્ય હે. બરાબર, દરેકને એવું થાય. એ ત્યાંની ઉર્જાનો પ્રભાવ છે. એ ઉર્જાનો પ્રભાવ તમારા પર આવે એટલે તમને એવા વિચારો આવે, અને ઉર્જાનો પ્રભાવ જતો રહે પછી એ વિચારો પણ જતા રહે. તેવી જ રીતે તમે કોઈ યાત્રાએ જાઓ, મુસાફરીએ જાઓ એટલે ખબર છે અમુક રસ્તા ઉપર લખેલું હોય કે એક્સિડન્ટ ઝોન, સ્પીડ ધીમી રાખો. કેમ કે ત્યાં એક્સિડન્ટની ઉર્જાના સ્પંદનો ખૂબ વધારે હોય, ખૂબ વધારે પ્રમાણમાં ત્યાં એક્સિડન્ટ થયેલા હોય. એટલે ત્યાંની ઉર્જા એવી એક્સિડન્ટ થાય એવી ઉર્જા થઈ ગઈ હોય કે ત્યાં એક્સિડન્ટ થાય જ. ઘણા ના થાય, ઘણા ના થયા હોય ને થતા રહે. ત્યાંની ઉર્જા એવી નેગેટિવ થઈ ગઈ હોય. માટે ત્યાં લખેલું હોય કે અહીંયા ધ્યાન રાખો. એમાં જો તમારા વિચારો નેગેટિવ, નબળા, મન નબળું,
તો ત્યાં એ ઉર્જાનો પ્રભાવ તમારી પર આવે જ, અને ખબર નહીં કેવી રીતે કે એક્સિડન્ટ થઈ ગયું. એ પણ એક ઉર્જાનો પ્રભાવ છે. દરેક મનુષ્યના ઘરમાં પણ એક ઉર્જાનો પ્રભાવ હોય. કોઈ ઘરમાં પૃથ્વી તત્વ વધારે હોય, કોઈ ઘરમાં જળ તત્વ વધારે હોય, કોઈ ઘરમાં વાયુ તત્વ વધારે હોય, કોઈ ઘરમાં અગ્નિ તત્વ વધારે હોય, કોઈ ઘરમાં આકાશ તત્વ વધારે હોય. આની ખબર કેવી રીતે પડે? તો તમે કોઈના ઘરે જાઓ ને એટલે જળ પીવો. જળ પીવો ને એટલે દરેકના ઘરના જળનો સ્વાદ અલગ અલગ હોય. ભલે એ પાણી એક જ જગ્યાએથી આવતું હોય તો પણ અનુભવ કરીને જુઓ. કોઈના ઘરનું પાણી તમને સેજ ખારું લાગશે, કોઈના ઘરનું મીઠું લાગશે, કોઈના ઘરનું કડવું લાગશે, કોઈના ઘરનું તુરું લાગશે, કોઈના ઘરનું મોરું લાગશે, કોઈના ઘરનું અમૃત જેવું મીઠું લાગશે. અમે એક જગ્યાએ ગયા હતા, એ ઘરનું પાણી કડવું, એમ લાગે તો એ ઝેર છે, કડવું કડવું પાણી લાગે. એક જગ્યાનું પાણી મોરું મોરું, અને અમુકનું પાણી અમૃત જેવું મીઠું લાગે. એક ગ્લાસ પીએ ને તો એમ થાય કે બીજો ગ્લાસ પી જઈએ. તો જેના ઘરનું પાણી આવું અમૃત જેવું મીઠું લાગે ને, સમજી લેવું કે અહીંયા ભજન, ભક્તિ, વૈરાગ, ભજન, ભક્તિ, ધ્યાન, સારી ઉર્જા, સકારાત્મક ઉર્જાના સ્પંદનો અહીંયા છે. જેના ઘરનું પાણી મીઠું લાગે, અમૃત જેવું. એવી જ રીતે તમે જે વસ્તુ વાપરો છો, તમે જે કપડાં પહેરો છો, એમાં પણ સ્પંદનો હોય છે. ઘણી વખત તમે અનુભવ કરીને જુઓ. એક દિવસ તમે બીજા કોઈના કપડાં પહેરી લો તો એ જેવું વિચારતો હશે, જેવા એના ભાવ હશે, જેવી લાગણી હશે, જેવું એનું આભા મંડળ હશે ને, એવા જ વિચાર, એવા ભાવ, એવી લાગણી તમારામાં આવવા લાગશે. એ બધાની વાતો કરતો હશે ને તો તમને એમ થશે કે હું એ બધાની વાતો કરું. એની ઉર્જાનો પ્રભાવ તમારા પર પડે જ છે. શેના દ્વારા? એ કપડામાં રહેલા સ્પંદનો દ્વારા. આ બધું જ છે. માટે જે સાધક હોય એ સાધકે પોતાના વસ્ત્ર કોઈને પહેરવા આપવા પણ ન જોઈએ, અને કોઈના વસ્ત્રો પહેરવા પણ ન જોઈએ. પોતે જે વસ્તુ, જે સાધન સામગ્રી વાપરે છે એ પોતાની પાસે જ રાખવી પડે. ખાસ કરીને કપડાં. હંમેશા પોતાના કપડાં ધોયેલા સ્વચ્છ કપડાં જ પહેરો. એના કારણે તમારી ઉર્જા સચવાશે, તમારા સ્પંદન સચવાશે, તમારું આભા મંડળ ચોખ્ખું રહેશે. એ આભા મંડળમાં કોઈ નેગેટિવિટી આવશે નહીં. માટે હંમેશા ધ્યાન રાખો. એવી જ રીતે ઉર્જાના સ્પંદનો દરેક સ્થાન પર, દરેક જગ્યાએ, દરેક વસ્તુમાં રહેલા છે. માટે જ મહાપુરુષોની ભીતર જે પરમ ઉર્જાના સ્પંદનો છે, એ ઉર્જાના સ્પંદનો મહાપુરુષ જે વસ્ત્ર પહેરે, જે સામગ્રી વાપરે, જે પણ જળ વસ્તુએ વાપરે ને, એમાં પણ એ ચેતન સ્પંદનો પ્રવેશ કરતા હોય છે. માટે મહાપુરુષો ભ્રમલીન થાય ને પછી એમના કપડાં પણ રાખવામાં આવે, એ વાપરતા તે વસ્તુ પણ રાખવામાં આવે, જમતા તે થાળી પણ રાખવામાં આવે. કેમ? કેમ કે એમાં એ પરમ ઉર્જાના સ્પંદનો હોય છે માટે. અને હકીકતમાં એ ઉર્જાના સ્પંદનોનો અનુભવ થાય જ છે. જ્યારે સદગુરુ આશ્રમમાં ગુરુ કાર્યનો દિવ્ય અવસર મળે ત્યારે એ ગુરુ કાર્યમાં
જે આનંદ, જે નિર્વિચારતાની સ્થિતિ પ્રાપ્ત થાય તે ખૂબ સહજતાથી પ્રાપ્ત થાય છે. જ્યારે ગુરુ આશ્રમમાં સદગુરુના વસ્ત્ર ધોવાનો અવસર મળે, એ વસ્ત્ર વાળવાનો અવસર મળે, કે વસ્ત્રને ઇસ્ત્રીનો અવસર મળે, એ સમયે એક નિર્વિચારતાની અવસ્થા, દિવ્ય સુગંધની અનુભૂતિ અને પરમ ઉર્જાના સ્પંદનોનો અનુભવ ભીતરમાં થાય છે. ભીતરમાં એ દિવ્ય ઉર્જાના સ્પંદનો મળે જ છે. કોઈ પણ પ્રયત્ન વગર એક શૂન્યની અવસ્થા પ્રાપ્ત થાય છે. દિવ્ય સુગંધની અનુભૂતિ થાય છે. કેમ કે સદગુરુ ભગવાને પહેરેલા એ વસ્ત્રોમાં પરમ ઉર્જાના સ્પંદનો હોય છે. પરમ ઉર્જાના કિરણો એમાં હોય છે. અને એ પરમ ઉર્જાના કિરણો આ વિશ્વ બ્રહ્માંડમાં અવતરિત થઈને એટલા બધા ફેલાઈ જાય છે કે મહાપુરુષ જ્યાં રહેતા હોય ને ત્યાં પણ એ પરમ ઉર્જાના કિરણો, સ્પંદનો એ જમીનમાં સમાઈ જાય છે. જમીન એ કિરણો, એ સ્પંદનોને શોષી લે છે અને એની અસર વર્ષોના વર્ષો સુધી રહે છે. તમે જોયું કોઈ મહાપુરુષ બ્રહ્મલીન થયા કે જીવતા સમાધિ લીધી તો એને તો કેટલા વર્ષોના વર્ષો વીતી ગયા, પણ આજે પણ જો તમે એ સ્થાને જાઓ ને તો ત્યાં તમને એ ઉર્જાની અનુભૂતિ, એ સ્પંદનોની અનુભૂતિ થાય જ. કેમ કે પૃથ્વી છે, વૃક્ષો છે, એ સ્પંદનો ખૂબ ગ્રહણ કરે છે અને એને સાચવીને પણ રાખે છે. એવી જ રીતે વૃક્ષોમાં પણ ખૂબ ઉર્જા અને સ્પંદનો હોય છે અને એના કરતાં પણ વધારે વૃક્ષો જ્યાં હોય ત્યાંની ઉર્જા ગ્રહણ કરતા હોય છે. બધા વૃક્ષો દેખાય બહારથી સરખા, પણ જો ઉર્જા ચેતનાની તમને જાણ હોય, અનુભવ હોય ને તો તમને ખબર પડે. કોઈ વૃક્ષ ઉદાસ હોય, કોઈ વૃક્ષ આનંદિત હોય, કોઈ વૃક્ષ પ્રફુલ્લિત હોય, કોઈ દુઃખી પણ હોય, કોઈ થોડું ઢીલું પણ હોય, કોઈ મસ્ત પણ હોય. દરેક અલગ અલગ હોય છે. આ વૃક્ષો પર પણ ઉર્જાનો પ્રભાવ પડે છે. જેવું ત્યાંનું વાતાવરણ, જેવા ત્યાંના સ્પંદનો, એવી જ વૃક્ષોને ઉર્જા મળે છે. એટલે જોયું તમે કે અમુક સ્થાન પર વૃક્ષો જલ્દી થઈ જશે, અમુક સ્થાન પર વૃક્ષ થશે જ નહીં. હા, સારી ઉર્જા છે એનું એક પ્રમાણ આપો. જો જ્યાં તુલસી માતા ખૂબ સારી રીતે થતા હોય, મોટા વિશાળ થતા હોય, લીલાછમ રહેતા હોય તો સમજી લેવાનું કે ત્યાં ઉર્જા, સકારાત્મક ઉર્જા, સારી ઉર્જા ખૂબ વધારે પ્રમાણમાં છે. અને અમુક ઘરમાં તમે જોજો કે તુલસી માતા થશે જ નહીં, વિકસિત જ નહીં થાય, તો સમજવું કે ત્યાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધારે છે. પછી જો તમે ઘરમાં કપૂર છે, ગુગળ છે, સારી ઉર્જાના સ્પંદનો ફેલાવશો, તમે પોતે સારા વિચાર, ભાવ રાખશો, ધ્યાન સાધના સત્સંગમાં રહેશો તો ધીરે ધીરે એ ઉર્જામાં પરિવર્તન થશે અને ઉર્જા સકારાત્મક થશે. માટે દરેક જગ્યાએ આ ઉર્જા રહેલી છે. એને જોવો, એને ઓળખો, એનો અનુભવ કરો. કોઈ સ્ત્રી હોય ને એ રસોઈ તો દરરોજ બનાવે, પણ તમે જોયું કે દરરોજ એ રસોઈ એક સરખી ન હોય, દરરોજ એમાં સ્વાદ અલગ અલગ હોય. કોઈ વાર જો તે સાંસારિક વાતો કરીને ભોજન બનાવતી હોય તો સ્વાદ અલગ હોય, પ્રેમથી બનાવે મીઠું અમૃત જેવું હોય, ક્રોધથી બનાવે કડવું કડવું લાગે, આસક્તિથી, વાસનાથી બનાવે ફિક્કું લાગે, કઈ સ્વાદ જ ન હોય.
અને કલ્યાણ અર્થે બનાવે તો એ શું થઈ જાય? પ્રસાદ થઈ જાય છે. માટે ભોજનની વસ્તુ જ્યાંથી લાવો છો એમાં સ્પંદન હોય. ક્યાંથી લાવો છો, કોણ બનાવે છે, કેવા ભાવ સાથે બનાવે છે અને કોણ પીરસે છે, દરેકમાં સ્પંદનો, દરેકમાં ઉર્જા હોય છે. પણ જેના દ્વાર ખુલી ગયા હોય એને આ સ્વાદની, આ ઉર્જાની અનુભૂતિ થાય છે. માટે મહાપુરુષોના સાનિધ્યમાં જે ભોજન આપણે લઈએ એને શું કહેવાય? પ્રસાદ કહેવાય. કેમ કે ત્યાં કોઈ સ્વાર્થ નથી, કોઈ માગણી નથી, કોઈ વાસના નથી, કોઈ આસક્તિ નથી. એ તો કલ્યાણ અર્થે પીરસવામાં આવે છે. માટે એ ભોજન કેવું લાગે? અમૃત જેવું મીઠું લાગે. માટે એને શું કહેવાય? પ્રસાદ કહેવાય. પ્રસાદ ક્યારે કહેવાય? જ્યારે કલ્યાણ અર્થે પીરસવામાં આવે ત્યારે પ્રસાદ કહેવાય. માટે ઘણું છે આમાં. કહેવાનો તાત્પર્ય એક જ છે કે જો તમારા ભાવ, તમારા વિચાર સારા તો તમારી ઉર્જા સારી, સકારાત્મક, તમારા જીવનમાં બધું સકારાત્મક, સારું અને સારું જ થશે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.